ચાલો હા તો કેમ છો મિત્રો? જો અમે રાજમુંદ્રીથી ભરીને નીકળી ગયા હતા વડોદરાનું, અમારે વડોદરા ખાલી કરવાની છે ને અટાણે અમે તેલંગાણામાં છે. તેલંગાણાનું આગળ કરીમનગર આવી છે. બહુ મસ્ત એક નંબર સિટી છે કરીમનગર ને ચોખ્ખાઈ એટલી. આ રોડમાં તમને ક્યાંય કચરો ન દેખાય. કઈ રોડ બતાવી દો. હજી આ રોડનું કામ હાલે ઓનલાઈનનું, પણ અહીંના રોડ રસ્તા ને ચોખ્ખાઈ એ બહુ સારામાં સારી એમ, કંઈ ઘટે નહીં રોડ રસ્તા ને ચોખ્ખાઈમાં. તો જો અહીં તેલંગાણા આંધ્રામાં ને અમે કાયમી અમારે આવવા જવાનું છે મહિનામાં, અમે 2 ટ્રીપ અમારે મારવાની હતી. પણ અહીંનું વ્યૂ છે આમ પહાડ અને બધી રીતે કંઈ ઘટે નહીં. બહુ મજા આવે અહીંયા, આનંદ આવે આપણે. તો દોસ્તો જો અમે આવી ગયા તેલંગાણાના એક એવા સિટીમાં કે જે સિટીમાં તમને અંદર એટલું ડેકોરેશન ને નગરપાલિકાનું એટલું સાફ સુથરું કામ, તમે પણ આવો તો તમને પણ ગમે. હૈદરાબાદની તદ્દન નજીકનું સિટી છે આ, તમે જોઈ લો. ને રોડ રસ્તા અને એટલું સરસ આ સિટીને મેન્ટેન રાખેલ છે. સવારે 4 વાગ્યાથી લઈને સવારના 8 વાગ્યા સુધી નગરપાલિકાના માણસો આને આ ઝાડવા છે, અંદર આ કોઈ કચરો છે, એવું બધું વાર્તા હોય. ને ભાઈ અહીંયા છે ને આપણે બહુ તો કંઈ ખબર નથી, પણ એટલી મને ખબર છે કે અહીં કોંગ્રેસના મુખ્યમંત્રી છે. જો આગળ ફોટો આવ્યો એનો, એની રાજધાની આ સિટી નિઝામાબાદથી તદ્દન નજીકનું છે. અમને આનું નામ નથી આવડતું કેમ કે અહીંયા તેલુગુ ભાષામાં બોર્ડ છે. આ ગામનું નામ મને ખબર નથી, પણ અહીંયા નો કરપ્શન, તમારી પાસે કોઈ રૂપિયો માંગે નહીં. અહીંના માણસને તમે હેરાન ન કરો તો અહીંનો માણસ તમને હેરાન ન કરે. ન કોઈ વસ્તુ તમારી ચોરી થાય. ને જો આ રીતનું અહીંના સિટીઓને મેન્ટેન રાખે અહીંની સરકાર જે છે. ને ભાઈ અહીંયા તમને એક બીજું કહું કે અહીંયા લેડીઝ પાસેથી પૈસા લેવામાં નથી આવતા. એસટીમાં અહીંથી કદાચ એને હૈદરાબાદ જવું હોય કે હૈદરાબાદથી બીજા ગમે એ કરીમનગર જવું હોય, વરંગલ જવું હોય કે ખમ્મામ જવું હોય કે ક્યાં XYZ ગમે ત્યાં જવું હોય, એને પાસેથી 1 રૂપિયો ટિકિટ લેવામાં નથી આવતી. અહીં તેલંગાણામાં લેડીઝ પાસેથી જ્યારથી સરકાર બદલી છે ને કોંગ્રેસના ચીફ મિનિસ્ટર આવ્યા તે પછી અહીંયા લેડીઝ પાસેથી પૈસા લેવાનું બંધ કરી દીધું. ને અહીંયા આપણે ત્યાં આપણે કૂપનના જે આપણે અનાજ મળે એવું અનાજ અહીંયા નથી મળતું. અહીંયા ચાવલ મળે ને આપણે સિક્કી ખાઈએ ને દુકાને, એ માણા દીઠ કિલો સિક્કી મળે. અહીંયા એક માણા દીઠ જેટલા કૂપનમાં નામ હોય એટલી કિલો સિક્કી આપે ને ચાવલ આપે. તો આ રીતનું કંઈક અહીંનું છે ભાઈ તેલંગાણાનું. તો તમારા બધાની વચારે અમે શેર કર્યું. આ વિડીયોને આગળ શેર કરજો. જય સોમનાથ.